હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજનો વિડિયો છે તે ધોરણ 7 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલી છે જેમાં સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8 જોશું તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 થી 7 છે તે આપણી ચેનલમાં તમને મળી જશે પ્લેલિસ્ટમાં z બરાબર 10 હોય તો z નો ઘન અને -3 z માઇનસ 10 ની કિંમત શોધો p બરાબર -10 હોય તો p ની ઘન -2p અને -100 ની કિંમત તમારે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 8 સોલ્વ કરીશું રાઈટ પહેલો દાખલો છે તેનું સોલ્યુશન પછી બીજા દાખલાની રકમનું તો પહેલો દાખલાનું રકમનું સોલ્યુશન કે z નો ઘન -3 z minus 10 બરાબર z નો ઘન હવે જો z નો ઘન હવે 3z નો શું કરવાનું ગુણાકાર 3z માઇનસ ની નિશાની તો માઇનસ ની નિશાની જો અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 3 નો ગુણાકાર 10 હારે 10 તેરી 30 બરાબર શું કર્યું z નો ઘન કર્યો -3 કર્યા 3 નો z હારે ગુણાકાર કર્યો અને 3 નો કોની હારે કર્યો 10 હારે ગુણાકાર તો 3 ગુણ્યા 10 એટલે 30 થઈ ગયા આ રીતે ધ્યાન રાખવાનું હવે z બરાબર કેટલા લેવાના જ્યાં z દેખાય ત્યાં તમારે 10 લેવાના છે કિંમતમાં z બરાબર 10 કિંમતમાં મૂકવાના તો સૌથી પહેલા z નો ઘન -3z વત્તા 30 હવે z દેખાય ત્યાં આપણે શું કરવાનું 10 મૂકી દેવાનું તો 10 નો ઘન -3 z દેખાય ને આપણે શું કરવાના 10 વત્તા 30 બરાબર જ્યાં જ્યાં z દેખાય ત્યાં આપણે 10 મૂકી દેવાના ઓકે હવે વિદ્યાર્થી મિત્રો 10 નો ઘન તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો કેટલા થઈ જશે 10 નો ઘન 1000 થશે માઇનસ ની નિશાની તો -3 ગુણ્યા 10 તો 30 વત્તા 30 ઓકે તો વિદ્યાર્થી મિત્રો 1000 માં વત્તા 30 નાખો એટલે 1030 1030 માંથી 30 ગયા તો કેટલા વધે 1000 તમારો આન્સર આવી ગયો બરાબર આ રીતે તમારે સોલ્વ કરવાનું છે હવે બીજો દાખલો નું સોલ્યુશન આપણે કરીશું જો અહીંયા શું રકમ લખી છે જોવાની કે p બરાબર -10 હોય તો p ની 3 ઘાત -2p -100 ની કિંમત તમારે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા p નો વર્ગ છે p નો વર્ગ -2p અને -100 ઓકે હવે તમે હવે લખેલું છે કે p બરાબર -10 લેવાના એટલે p બરાબર -10 કિંમતમાં મૂકવાના p નો વર્ગ 2p -100 ઓકે p નો વર્ગ એટલે કેટલા થશે p દેખાય ત્યાં -10 લખવાના હવે જો વર્ગ છે તો વર્ગ 10 નો વર્ગ 2 ના 2 p દેખાય ત્યાં -10 અને 100 ના 100 10 નો વર્ગ એટલે કેટલા થાય 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જશે પ્લસ -2 છે -10 છે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 20 અને -100 ના 100 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે 100 માં 20 ઉમેરીએ તો 120 120 માંથી 100 જશે તો કેટલા આવશે 20 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 8 છે તે પૂરો થાય છે દાખલા નંબર 9 છે કે x બરાબર 0 માટે 2x નો વર્ગ વત્તા x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત તમારે શોધવાની છે તો સૌથી પહેલા તમારે આ પદ છે તે લખવાનું રકમમાં 2x નો વર્ગ x બરાબર સૌથી પહેલા લખવાનું 2x નો વર્ગ
વત્તા એક્સ માઇનસ એ બરાબર કેટલા લખવાના? 5. રાઈટ, આ એની કિંમત છે. ઓકે, એક્સ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? અહીંયા 0 મૂકી દેવાના છે. તો લખો કે એક્સ બરાબર 0 કિંમતમાં મૂકવાના છે. 2 ના 2 એક્સ દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? 0, અને એનો શું કરી દેવાનો? વર્ગ. તો વર્ગ લખ્યો. એક્સ દેખાય ત્યાં તમારે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? 0. એ બરાબર કેટલા લખવાના? 5. ઓકે, ચલો અહીંયા સુધી કમ્પ્લીટ છે. આગળ જઈએ. 2 ના 2 0 નો વર્ગ 0 થશે, પ્લસ 0 માઇનસ એ બરાબર કેટલા થશે? 5. 2 નો 0 આરે ગુણાકાર એટલે 0 થઈ જશે. રાઈટ, આ માઇનસ એ છે તો અહીંયા માઇનસ એ બરાબર કેટલા થઈ જશે? 5 ના 5. રાઈટ, એને શું કરવાનું છે? હવે આપણે કરતા બનાવી દેશું. તો એ બરાબર આ વત્તા 5 છે. જ્યારે હજુ કોઈ પણ વસ્તુ ઉપર વત્તા હોય, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો એ બરાબર -5. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.